જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૂગોળ ગાલા અસાઇનમેન્ટ પેપર 4નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છે, તો વિડીયો અંત સુધી બન્યા રહેજો. વાત કરીએ વિભાગ્યમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. તો તેમાં પહેલો પ્રશ્ન, જિયોગ્રાફી જનરાલિસ પુસ્તક કોણે લખ્યું હતું? તો બર્નાર્ડ બેરિયસ. બીજો પ્રશ્ન, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય? તો હરિયાણા. ત્રીજો પ્રશ્ન, ભારતમાં તમાકુ પાક લાવનાર પ્રજા? પોર્ટુગીઝો. ચોથું, રેલવે સેવા એ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય? તો તૃતીયક. વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? યુએસએ. છઠ્ઠું, નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્ર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? ટેલિવિઝન. ત્યાર પછી સાતમું, આસિયાનનું વડુમથક કયું છે? તો જાકર્તા. આઠમો પ્રશ્ન, સાર્કનું વડુમથક કયા શહેરમાં છે? તો કાઠમંડુ. નવમો પ્રશ્ન, કયા સ્થળે જોન બિલ મેળો ભરાય છે? જાગીર રોડ. 10મા પ્રશ્નની વાત કરીએ, વિશ્વમાં ઊનના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તો ઓસ્ટ્રેલિયા. 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રદૂષણ કુદરતી પ્રદૂષણ નથી? તો શહેરીકરણ. 12મો પ્રશ્ન, આંકડાકીય માહિતીને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? તો સારણીકરણ. 13મો, બહુલક માપ કયા સંકેત દ્વારા દર્શાવી શકાય? એ ઓપ્શન. 14મો પ્રશ્ન, સમતા રેખા દર્શાવવા માટે કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આઇસોપેલેટ. 15મા પ્રશ્નની વાત કરીએ, નીચેનામાંથી કઈ પદ્ધતિ આંકડાકીય માહિતીનું ગુણાત્મક લક્ષણો દર્શાવી શકે છે? ડોટ મેથડ. 16મો પ્રશ્ન, જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? યુએસએ. 17 પિક્સેલનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તે ડેટા કયા પ્રકારનો કહેવાય? રાસ્ટર ડેટા. 18મા પ્રશ્નની વાત કરીએ, નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? સ્કેનર. વિભાગ બીમાં વાત કરીએ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. 19મો પ્રશ્ન, ભૂગોળના અભ્યાસ ક્ષેત્રનો આધાર કયો છે? માનવી અને પર્યાવરણ વચ્ચેનો અંતરસંબંધ ભૂગોળનો અભ્યાસ ક્ષેત્રનો આધાર છે. 20મા પ્રશ્નની વાત કરીએ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડમાં થઈ હતી. 21મો પ્રશ્નની વાત કરીએ, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર યુએસએ છે. વાત કરીએ 22મો પ્રશ્ન, ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તે કયા શહેરોને જોડે છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તે વારાણસી અને કન્યાકુમારીને જોડે છે. વાત કરીએ 23મા પ્રશ્નની, ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓનો વિકાસ કોનો ફાળો છે? ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં સામ પિત્રોડાનો ફાળો છે. વાત કરીએ 24મો પ્રશ્ન, આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? તો આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી. વાત કરીએ 25મા પ્રશ્નની, કયા પ્રદેશોમાં છૂટી સહાય વસાહત જોવા મળે છે? તો પર્વતીય પ્રદેશો, રણ પ્રદેશો તથા ઉચ્ચ ભૂમિના પ્રદેશો છૂટી સહાય વસાહત જોવા મળે છે. 26મા પ્રશ્નની વાત કરીએ, કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય છે તથા જોઈ શકાય છે તેને કમ્પ્યુટર હાર્ડવેર કહે છે. વાત કરીએ વિભાગ સીમાં, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. ભારતની વસ્તીને વય જૂથો આધારે કેટલા ભાગોમાં વહેંચવામાં આવી છે? કયા કયા? કિશોર વર્ગ 15 વર્ષથી ઓછી વય. પછી બીજું યુવા વર્ગ 15 થી 59 વર્ષની વય. પ્રૌઢ વર્ગ તો 60 વર્ષથી વધારે વય. 28મા પ્રશ્નની વાત કરીએ, ગૃહ ઉદ્યોગ એટલે શું? તેમાં કઈ ચીજો તૈયાર થાય છે? ગૃહ ઉદ્યોગ એ એવો ઉદ્યોગ છે કે જે નાના પાયે ઘરમાં કે નાની વર્કશોપમાં ચલાવવામાં આવે છે અને જેમાં વધુ મૂડી કે યાંત્રિક સાધનોની જરૂર પડતી નથી. તેમાં તૈયાર થતી ચીજવસ્તુઓ દોરી, કાપડ, ટોપલા, માટીના વાસણો, સાધન, હસ્તકલાની વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓ વગેરે. 29મા પ્રશ્નની વાત કરીએ, લઘુ ઉદ્યોગો એટલે શું? આ પ્રકારના ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા વધારે, વધુ મૂડીરોકાણ, યંત્રોનો ઉપયોગ અને ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત હોય છે. રોજગારીની તકો અહીં વધારે હોવાથી સ્થાનિક લોકો આવક વધે છે. કાપડ, રમકડાં, ફર્નિચર, ખાદ્ય તેલ, ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન લઘુ ઉદ્યોગોના એકમો દ્વારા થાય છે. ભારત, ચીન, બ્રાઝીલ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં લઘુ ઉદ્યોગોનો વિકાસ થયો છે. વાત કરીએ 30મો પ્રશ્નની, બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદ્વાર શા માટે કહેવામાં આવે છે? દુનિયાના જુદા જુદા દેશો કે પ્રદેશોની ચીજવસ્તુઓની હેરફેર માટે
રિયાઈ માર્ગનો માનવ બંદર એક એવું બંદર સ્થળ કે જ્યાં રિયાઈ વ્યવહાર અને જમીન પરના વ્યવહાર વચ્ચેનો સંબંધ વાહનો કે સ્ટીમરો જમીન પર વાહનો દ્વારા જાળવી શકાય છે. બંદરો પર બીજા દેશોમાંથી આયાત કરી ચીજવસ્તુઓને ઉતારવામાં આવે છે તેમજ દેશમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. આ બંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. તેને બંદરોને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. 31મો પ્રશ્ન, ગ્રામીણ વસાહતના લક્ષણ આપો. અહીં વસતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ જેવી કે ખેતી, ખનન, વનેલ પછી પશુપાલન, મત્સ્યાયન પ્રવૃત્તિ કરે છે. ખેતી એ ગ્રામીણ વસાહતોનું મુખ્ય લક્ષણ ગણાય છે. વન્ય ક્ષેત્રોની નજીક વસેલી ગ્રામ્ય વસાહતોના લોકો અહીં વન્ય પેદાશો એકઠી કરવી, શિકાર અને ખનન પ્રવૃત્તિ વધુ કરે છે. સમુદ્ર અને નદી નજીક ગ્રામ્ય વસાહતોના લોકો મત્સ્યાયન પ્રવૃત્તિ વધુ કરે છે. 32મો પ્રશ્નની વાત કરીએ, ઉપયોગ થયા વગરના સંસાધનો એટલે શું? યુરોપિયન પ્રજાના ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ખંડો સુધી નહોતી પહોંચી ત્યાં સુધી આ ખંડો પર રહેલા સંસાધનો ઉપયોગ વગરના સંસાધનો હતા. આજે પણ ઘણા દેશોમાં મૂડીરોકાણ, ટેકનોલોજી અને કૌશલ્યના અભાવ, કુદરતી સંપત્તિ હોવા છતાં સંસાધનો ઉપયોગ કરી શકાતા નથી. હવે 33મો પ્રશ્નની વાત કરીએ, સમષ્ટિ ઉદાહરણ આપી સમજાવો. કોઈ પણ અભ્યાસો માટે પ્રાથમિક અને દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવશે. આ બધા જ આંકડા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવશે. આ બધા એકમોના સમૂહને અભ્યાસ માટે સમષ્ટિ કહે છે. જેમ કે અમદાવાદ મહાનગરની કુલ સંખ્યાને સમષ્ટિ કહે છે. અથવા ગુજરાત રાજ્યના કોઈ એક વર્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓને સમષ્ટિ કહેવાય છે. આનો અર્થ વસ્તી એવો કરવાનો નથી. વાત કરીએ 34મો પ્રશ્નની, વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્વનું ખૂબ જ છે. કારણ આપો. રેલવે કે હવાઈ સમયપત્રક જાણવા, રેલવે, હવાઈ કે પછી બસની મુસાફરી માટે ટિકિટ બુકિંગ કરાવવા, જમીનના દસ્તાવેજો મેળવવા, શૈક્ષણિક માર્ગદર્શન આપવા, ગુનેગારોને શોધી કાઢવા, હોટલ બુકિંગ કરાવવા, ઓનલાઈન ખરીદ વેચાણ કરવા, જાહેર પરીક્ષાઓના પરિણામ મેળવવા, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ સેવાઓનું અનિવાર્ય બની ગઈ છે. ઉપરાંત વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઈમેલ વગેરે સેવાઓના ઉપયોગ માટે ઇન્ટરનેટ ઉપયોગ જરૂરી બન્યો છે. તેથી વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. વાત કરીએ 35મો પ્રશ્નની, ગેરકાયદેસર વસાહતોમાં રહેતા લોકોનું જીવન ધોરણ બદતર શા માટે હોય છે? ગેરકાયદેસર બનતી વસાહતોમાં રહેતા લોકોને ન્યૂનતમ સેવાઓ અથવા સુવિધાઓ પ્રાપ્ત થતી નહીં. અહીં જળ પુરવઠો, સ્વચ્છતા, વીજળી, સડકો, ગટરો, શાળાઓ, સ્વાસ્થ્ય અને કેન્દ્રોનો અભાવ હોય છે. આવી વસાહતોમાં ભૌતિક તેમજ સામાજિક પરિસ્થિતિ પણ ખરાબ જ હોય છે. અહીંના ઘરોમાં પ્રકાશ, ચોખ્ખી હવા, સંડાસ અને બાથરૂમ સુવિધા હોતી નથી. આજુબાજુ ભેજવાળું વાતાવરણ હોય છે તથા પારિવારિક એકાંતનો અભાવ હોય છે. અંતર્ગતતાના કારણે આનંદ પ્રેમ માટે ખુલ્લા સ્થાનનો અભાવ હોય છે. અહીં ઠેર ઠેર કચરાના ઢગલા, ગંદા પાણીના ખાડા તથા ગંદકી અને દુર્ગંધ હોય છે. તેથી ગેરકાયદેસર વસાહતોમાં રહેતા લોકોનું જીવન બદતર હોય છે. આજે ભૂમિગત જળ દૂષિત થયું છે. વિધાન સમજાવો. હરિયાળી ક્રાંતિ સાથે ખેતીમાં વપરાતા કીટનાશકો અને અકાર્બનિક દ્રવ્યોથી બનેલા ખાતરોનો વપરાશ અમર્યાદિત રીતે વધ્યો છે. આ રસાયણો ખેતરમાંથી વરસાદી પાણી ભળી જમીનમાં ઉતરે છે. તેથી ભૂમિગત જળ દૂષિત થાય છે. 34મા પ્રશ્નની વાત કરીએ, રંગછાયા પદ્ધતિની ખામીઓ જણાવો. રંગછાયા પદ્ધતિની ખામી એ છે કે જ્યાં ભાત બદલાય ત્યાં તદ્દન બાજુમાં આવેલા પ્રદેશની ગીચતા બદલાઈ જાય છે. સમાન વસ્તીવાળું વર્ગીકરણ જ્યારે પર્વત તથા મેદાન અને બંને પ્રદેશને આવરી લે ત્યારે ગીચતા વિશેનો ખોટો આભાસ ઊભો થાય છે. વાત કરીએ વિભાગ ડીમાં, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તો છે 38મો પ્રશ્ન, નિષયવાદની વિચારધારા સ્પષ્ટ. નિષયવાદની વિચારધારા મુખ્ય નીચે મુદ્દા છે. આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિ અને ક્રિયાઓ પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે, એટલે કે માનવીના કરતાં પ્રાકૃતિક પર્યાવરણ સર્વોપરી છે. કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, માનવીની જીવનશૈલી, માનવીની વિકાસની માત્રા વગેરેને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. આ વિચારધારા માનવ ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવે છે. 20મી સદીના પૂર્વાર્ધ સુધીમાં આ વિચારધારા વિકસિત રહી. એરિસ્ટોટલ, સ્ટ્રેબો, કાન્ટ, વોલ્ટ, રિટર વગેરે વિદ્વાનોએ આ વિચારધારાને અનુમોદન આપ્યું હતું. કુમારી એલન સેમ્પલ તથા હેન્ટિંગ આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. વાત કરીએ 39મા પ્રશ્નની, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહે છે? તે કયા શહેરોમાં આવેલો છે? વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોને વિજ્ઞાન અને તકનીકી પાર્ક પણ કહેવામાં આવે છે. તેને સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે.
ભારતમાં બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે શહેરોમાં સિલિકોન વેલી આવેલી છે. બોસ્ટન અને કેલિફોર્નિયાના સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે. વાત કરીએ 46મો પ્રશ્ન, પરિવહન સંબંધિત સમસ્યાનો ઉપાય જણાવો. શહેરોમાં માર્ગ વ્યવહારના ટ્રાફિકને ઘટાડવા માટે ફ્લાયઓવર બનાવવા, મેટ્રો રેલ કે મોનોરેલનો વિકાસ કરવો, મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધાનું નિર્માણ કરવું, મહાનગરોની પાસે આધુનિક ઉપનગરી વસાવી, શહેરીકરણનું ભારણ ઘટાડવાથી પરિવહન સંબંધી સમસ્યા દૂર કરી શકાય. શહેરોમાં સાયકલ ટ્રેક બનાવી, સાયકલના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવા, વ્યક્તિગત કે ખાનગી વાહનોની જગ્યાએ સામૂહિક પરિવહનના સાધનોની સુવિધા વધારવી, શહેર બસ સુવિધા કે મેટ્રો રેલની સુવિધાઓ શહેરોમાં ઊભી કરવી ટ્રાફિક સમસ્યા હલ થાય છે. પરિવહન પાર્કિંગના નિયમો કડક બનાવવા. વાત કરીએ 41મો, સમાચાર પત્રો અને સામયિક વિશે ટૂંક નોંધ લખો. સમાચાર પત્રો અને સામયિક સમાચાર તંત્રનું મુદ્રિત માધ્યમ છે. સમાચાર પત્રો વિશ્વનું પ્રથમ મુદ્રિત વર્તમાનપત્ર મોર્નિંગ પોસ્ટ પ્રકાશિત 1772માં થયું હતું. ભારતમાં લગભગ 70,000થી વધારે દૈનિક સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશિત થાય છે, જેમની 10 કરોડથી વધુ નકલો વેચાય છે અને વંચાય છે. ભારતમાં પ્રથમ સમાચાર પત્ર 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટ હિનિજાએ બંગાળ ગેઝેટ પ્રકાશિત કર્યું હતું. ભારતીય ભાષાના સૌપ્રથમ સમાચાર પત્ર બંગાળી ભાષામાં શરૂ થયું હતું. ત્યાર પછી વાત કરીએ 42મો પ્રશ્ન, જૈવિક કચરામાં શાનો સમાવેશ થાય છે. મોટી હોસ્પિટલો, દવાખાના, પ્રયોગશાળા, પેથોલોજીકલ લેબોરેટરી, મેડિકલ કોલેજોમાંથી નીકળતા કચરાને જૈવિક કચરો કહે છે. માનવી કે પ્રાણીના રોગના નિદાન, સારવાર, બાંધકામ થકી પેદા થયો હોય તેવા કચરો જેવા કે પાટા, કાઢી નાખેલું પ્લાસ્ટર, હાથમોજા, ઇન્જેક્શન, લુગજો, ખાલી બાટલા, દવાની ખાલી બાટલીઓ, સોય, વાઢકામ, કાઢી નાખેલી અંગો વગેરે ચીજોનો સમાવેશ કચરામાં થાય છે. વાત કરીએ 43મો, નીચે આપેલા માહિતીની વર્તુળ આલેખની રચના કરવાની છે. ત્યાર પછી વાત કરીએ 44મો, કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવો. કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ સોંપવાનો નીચે પ્રમાણે છે. કેલ્સી પ્રોગ્રામ શરૂ કરી, આપેલ માહિતી વર્કશીટમાં ઉમેરી, પસંદ કરવી, સ્ટાન્ડર્ડ ટૂલ બાર પર આવેલ ચાર્ટ બટન પર ક્લિક કરી. આમ કરવાથી ચાર્ટ વિઝાર્ડ ખુલશે. ચાર્ટ વિઝાર્ડના પ્રથમ પગલામાં ચાર્ટનો પ્રકાર સ્તંભ આલેખ પસંદ કરવાનો રહેશે. ત્યાર પછી વાત કરીએ 45મો પ્રશ્નની માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ શિકાર અને સંગ્રહની પ્રવૃત્તિ જણાવો. શિકાર, જંગલોની પેદાશો એકઠી કરવી, પશુપાલન અને ખેતી માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ ગણાય છે. આજથી 12,000 વર્ષ પહેલાં પૃથ્વી પર માનવીને શિકાર અને સંગ્રહ તરીકેનું જીવન જીવતો હતો. ખોરાકની શોધમાં આદિમાનવ દિવસ દરમિયાન ભટકતો રહેતો. માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ વિગતો નીચે પ્રમાણે છે. આર્થિક સામાજિક વ્યવસ્થામાં ખોરાકની શોધ મહત્વની હતી. માનવીના નાના સમૂહ રહેતો અને ભટકતું જીવન ગાળતો હતો. શિકારીઓ પથ્થરોમાંથી બનાવેલી સાધનો અને ઉપયોગ કરીને પ્રાણીઓનો શિકાર કરતા હતા. તેઓ વલ્ક વસ્ત્રો પહેરતા હતા અને સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરી રહેઠાણ બનાવતા હતા. ત્યાર પછી વાત કરીએ વિભાગીયમાં, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક આપો. 46 માનવ વિકાસ આંક એટલે શું? તેના માપન વિશે સમજૂતી આપો. તો લાંબુ અને તંદુરસ્ત જીવન, સાક્ષરતા અને સ્વાવસ્થ બનવું તથા ઉત્તમ જીવન માટે આવશ્યક સંસાધનોની આવક ઉપલબ્ધ કરવી. તો પહેલું છે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ આયુષ્ય સૂચકાંક અને આવક સૂચકાંક. 47મો પ્રશ્નની વાત કરીએ, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ 2, રાષ્ટ્રીય જળમાર્ગ 3, 4 અને 5 છે. ત્યાર પછી વાત કરીએ 48મો પ્રશ્ન, એક ગ્રામીણ વસાહત પર્યાવરણીય સ્થિતિ અને ભૌતિક સાંસ્કૃતિક અસરોને પ્રતિબિંબિત કરે છે, સમજાવો. ગ્રામીણ વસાહતોમાં રહેતા લોકોની ખેતી, ખનન, મત્સ્ય, વન્ય પ્રવૃત્તિ જેવી કે પ્રાથમિક પ્રવૃત્તિ પર આધાર રાખે છે. સમુદ્ર, નદી કે સરોવરની નજીક સ્થપાયેલ ગ્રામ્ય વસાહતો મત્સ્ય પ્રવૃત્તિ નોંધપાત્ર મહત્વ ધરાવે છે. વન્ય ક્ષેત્રોની નજીક વિકસેલી ગ્રામ્ય વસાહતોના વન્ય પ્રદેશોનું એકત્રીકરણ કરવાની પ્રક્રિયા મહત્વની છે. ત્યાર પછી વાત કરીએ 49મો પ્રશ્નની વાત કરીએ, જળ સંસાધનની પ્રાપ્યતા વિશે માહિતી આપો. વૃષ્ટિ જળ દ્વારા, સપાટી જળ દ્વારા અને ભૂમિગત જળ દ્વારા. ત્યાર પછીની વાત કરીએ 50મો, સંસાધન એટલે શું? તેના પ્રકારો. તો જળ સંસાધન ભૂમિ અને જમીનો, ખનિજો અને પશુ અને માનવ સંસાધન. ત્યાર પછીની વાત કરીએ 51, ગરીબીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપાયો જણાવો.
ગરીબી વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે. ગરીબીને કારણે દેશની વિકાસ યાત્રા મંદ પડી જાય છે. સમાજની એક વર્ગ કે જે પોતાની આવશ્યક જરૂરિયાત પણ સંતોષી શકતા ના હોય તેને ગરીબી રેખા કહેવામાં આવે છે. ગરીબી દૂર કરવા માટે વસ્તી વધારા પર નિયંત્રણ મૂકવું, નાના કુટુંબોનો પ્રચાર કરવો, રોજગારલક્ષી યોજનાઓ તૈયાર કરવી, વિસ્તારવી અને અમલમાં મૂકવી, કૌશલ્યલક્ષી તાલીમ આપતા સંસ્થાઓને તૈયાર કરવી, જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે લોન આપવી, ગરીબ લોકોને સસ્તા દરે અનાજ વિતરણ આપવું, ખેતી ક્ષેત્રે સિંચાઈ, વીજળીકરણ અને સુધારેલ બિયારણ પૂરા પાડવા. 52મો પ્રશ્ન વાત કરીએ હવાઈ માર્ગનો વિકાસ જણાવો. ત્યાર પછી નકશા છે. 54મો એમાં ભારતનું એક ફરબંદરી માટેનું બંદર તો સલાયા. 55 જ્યાં અમૂલ ડેરી આવેલી છે તે શહેર આણંદ. 56 મુખ્ય વ્યાપારિક અને પરિવહન કેન્દ્ર તો મુંબઈ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર મૂકી દેજો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે. જય હિન્દ.